સુરતની પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટેલમાં પ્રેમી સાથે યુવતી નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી। જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઉઠતા પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તન્વી દિલીપભાઈ ભાદાણીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। આ દરમિયાન ગતરોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયા હતા, જ્યાં રાત્રે સૂતા બાદ સવારમાં તન્વી ઉઠી ન હતી, જેથી પ્રેમીએ આ અંગે પરિવારને જાણ કરી તન્વીને હોસ્પિટલ લઈ આવ્યો હતો, જ્યાં તબીબે તન્વીને મૃત જાહેર કરી હતી। વધુમાં તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી। તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો। પ્રેમી પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું કહી રહ્યો છે। મૃતક તન્વીના પિતા દિલીપ ભાદાણીએ ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે। તન્વી પરિવારની એકની એક દીકરી હતી। તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, જેથી તે હેલ્થ પ્રોડક્ટના અભ્યાસમાં માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી। તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે। જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।